લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તાજેતરમાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલ 10મી BRICS સંસદીય ફોરમની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તાજેતરમાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલી 10મી BRICS સંસદીય ફોરમની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે વૈશ્વિક શાસન વ્યવસ્થામાં વધુ લોકશાહી લાવવા માટે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં સુધારાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે BRICS વિકસિત અને વિકાસશીલ દેશોની હિતોની પ્રતિનિધિ છે ને વૈશ્વિક શાસન વ્યવસ્થાને વધુ લોકશાહી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બિરલાએ BRICS સભ્ય દેશો અને અન્ય બહુપક્ષીય મંચો વચ્ચે સહકાર વધારવાની મહત્વતા પર ભાર મૂક્યો ને ભારતીય ફિલોસોફી વસુધૈવ કુટુંબકમ સંપૂર્ણ વિશ્વ એક પરિવાર છેનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે સંસદો અને સાંસદો વિકાસ અને ટકાઉ વિકાસના એજન્ડાને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ને BRICS સંસદીય ફોરમ આ દિશામાં મહત્વપૂર્ણ છે. તેમણે BRICS સંસદીય ફોરમમાં ઇજિપ્ત, ઇથિઓપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ અરબ એમિરેટ્સ જેવા નવા સભ્યોનું સ્વાગત કર્યું ને જણાવ્યું કે નવા સભ્યોની જોડાણ BRICSને વધુ મજબૂત બનાવશે ને ભવિષ્યમાં વધુ સારી અને ટકાઉ ભવિષ્ય માટે પ્રેરણા આપશે. બિરલાએ ભારતની લોકશાહી મૂલ્યો, વિકાસ અને BRICS એજન્ડાને આગળ વધારવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી. તેમણે જણાવ્યું કે આંતર સંસદીય સહકારને મજબૂત બનાવવાથી BRICS ભાગીદારી વધુ સમાવિષ્ટ અને લોકશાહી બની શકે છે.